દર્શક મિત્રો, હમણાં જ બ્રેક દરમિયાન આપે જોયું હશે કે અમારા જ એક પ્રોગ્રામ રસોઈની રંગતના આપે વિઝ્યુઅલ્સ જોયા. એટલે અહીંયા ડૉક્ટર સાહેબ કહેતા હતા કે અહીંયા તો તમે ગુલાબજાંબુ ખાવાની વાત કરો છો. તો આપને એ જ સવાલ પૂછવાનો થાય કે આપ એવું કંઈક સજેશન આપી શકો અમારા દર્શક મિત્રોને કે આ ખાવું જ અથવા ન જ ખાવું, એવું કંઈ ખરું? પ્રોસેસ્ડ ફૂડ તો બિલકુલ ન જ ખાવું જોઈએ. અત્યારે એવું છે કે બધા જ પેકેટ ફૂડ્સ ખાય છે. પેકેટ ફૂડમાં કેટલા પ્રમાણમાં સોડિયમ છે કોઈ લેવલ પર ચેક જ નથી કરતું. એ માત્ર છાપેલું જ હોય છે. તો પ્રોસેસ્ડ ફૂડ આપણે બચ્ચાઓને પણ આજકાલ બહુ જ આપીએ છીએ કે બચ્ચું પેટ ભરીને ખાઈ લે છે, તો તમે એને પેકેટ્સ આપી દો, સ્કૂલના લંચ બોક્સમાં પેકેટ્સ આપી દો, એમ થાય છે કે ફિનિશ થઈને આવી ગયું ને, પણ એની અંદર કેટલા હાર્મફુલ કેમિકલ્સ છે, કેટલા પ્રિઝર્વેટિવ છે, કેટલા પ્રમાણમાં સોડિયમ છે, એ આપણે નોટિસ જ નથી કરતા. અને જેના કારણે બચ્ચાઓની અત્યારે એકચ્યુઅલી એવું છે કે ફિઝિકલ એક્ટિવિટી પણ ઓછી થઈ ગઈ છે. તો હવે એના કારણે ઘણા બધા ફૂડ જો બહારથી આપવામાં આવે ને ઘરનું બનેલું ના આપવામાં આવે ને, તો એના કારણે ઘણા બધા રોગો થઈ શકે એમ છે. અને પોષણ તો સાઈડમાં રહી ગયું કે એની ન્યુટ્રિશન વેલ્યુ તો કઈ છે જ નહીં, ચેક જ નથી કરાતી ને, એટલે ન્યુટ્રિશન વેલ્યુ છે નહીં અને તમે બચ્ચાનું ખાલી પેટ ભરી રહ્યા છો. એના કારણે કોલેસ્ટ્રોલ વધી શકે છે, બચ્ચાઓમાં હાર્ટ એટેક, અત્યારે પણ આપણને ખ્યાલ છે કે હાર્ટ એટેકના કેસીસ વધી ગયા છે, હાઇપરટેન્શન બચ્ચાઓમાં વધી ગયા છે. તો એ બધું જ જો અવોઇડ કરવામાં આવે ને તો ઘણી બધી તંદુરસ્તી બચ્ચાઓમાં આવી શકે. ખાસ તો એ મા બાપને પણ એ કહેવાનું કે જો મા બાપ પોતે પણ જે ખાતા હશે તો બાળક બી તમને જોઈને જ ખાવાનું છે. એટલે આપણે આપણી આહારની આદતો તો સુધારવી જ પડશે.